અમદાવાદની જ્યાં ખ્યાતિ હોસ્પિટલમાં વિવાદ થયા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એએમસીની આરોગ્ય વિભાગની ટીમ જે હોસ્પિટલ પહોંચી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય અધિકારીએ આ બાહેધરી આપી છે કે તપાસ કરવામાં આવશે, પરિવારજનો પાસેથી ફરિયાદ પણ લેવાશે અને હોસ્પિટલ સત્તાધીશો પાસેથી પણ ડોક્યુમેન્ટ લેવામાં આવશે। બંનેની રજૂઆત મળ્યા બાદ કાર્યવાહી કરાશે તેવી બાહેધરી આરોગ્ય અધિકારીએ આપી છે। પરિજનો લેખિતમાં રજૂઆત આપી રહ્યા છે અને હોસ્પિટલના સત્તાધીશોને પણ ફોન કરીને કાર્યવાહી હાથ ધરાશે। હોસ્પિટલે કોઈ મંજૂરી લીધી છે કે નહીં તે અંગે પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તપાસ અર્થે હોસ્પિટલ પહોંચ્યા છે। આજના દિવસમાં ઘટેલી આ સૌથી મોટી ઘટના જે આરોપ લાગ્યા છે હોસ્પિટલ પર, ખ્યાતિ હોસ્પિટલ પર લાગેલા ગંભીર આરોપો બાદ આરોગ્ય વિભાગ પણ જાગ્યું છે અને હરકતમાં આવ્યું છે। આ પ્રમાણે જે બી કોઈ કાર્યવાહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જે કોઈ ગામના વડીલોની, જે એમના રિલેટિવની જે કોઈ ફરિયાદ હશે એ ફરિયાદ અત્યારે સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ હોસ્પિટલનું જે મેનેજમેન્ટ છે તે લોકો પાસેથી પણ પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જે કોઈ રિલેટિવ છે, ગામના લોકો છે એ અત્યારે હાજર છે, તે લોકોની રજૂઆત અત્યારે આપણને લેખિતમાં આપી રહ્યા છે। હોસ્પિટલ મેનેજમેન્ટના સ્ટાફને અત્યારે ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી, તેમની પાસેથી જાણકારી લઈએ। કલ્પિન, આજે વિવાદ વકર્યો છે અને હોસ્પિટલ પર જે ગંભીર આરોપ લાગ્યા છે, આરોગ્ય વિભાગ તરફથી અધિકારીએ તો ખાતરી આપી છે કે કાર્યવાહી કરવામાં આવશે, પણ સત્તાધીશો છે કે હોસ્પિટલ છે તેમના તરફથી કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે કે કેમ? આજે આખો મામલો છે, શું વિગતો સામે આવી છે? બિલકુલ અમિતા, ખાસ કરીને અત્યારે જે આખો જે મામલો આવ્યો છે, 19 દર્દીઓ જે છે કડીના તેમને અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા। એક કેમ્પ લગાવવામાં આવ્યો। કેમ્પ લગાવ્યા બાદ તમામ દર્દીઓને એવું કહેવામાં આવ્યું કે કોઈને છાતીની અંદર પ્રોબ્લેમ છે, કોઈને અન્ય હાર્ટની તકલીફ છે, આવા અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખી તેઓને ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ ખાતે તેમને લાવવામાં આવ્યા, એડમિટ કરવામાં આવ્યા અને એન્જિયોપ્લાસ્ટ જે છે તે કરવામાં આવ્યું। જેમાંથી 2 દર્દીઓના મોત નિપજ્યા છે, 7 દર્દીઓ છે તે ગંભીર છે, અન્ય દર્દીઓ છે તે હાલ દાખલ કરવામાં આવ્યા છે। પરંતુ આ જે ઓપરેશનો કરવામાં આવ્યા મિત્રા, એ કોની મંજૂરીથી કરવામાં આવ્યા તે એક સૌથી મોટો સવાલ છે। રાજ્ય સરકાર અને ખાસ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ આ સમગ્ર ઘટનાને લઈને આ તપાસના આદેશ આપ્યા છે। પરંતુ આ હોસ્પિટલ અગાઉ પણ ભૂતકાળની અંદર પણ આ પ્રમાણેના ઘટનાક્રમોની અંદર સંડોવાયેલી હોવાની વિગતો પણ છતી થઈ રહી છે। આ પહેલો ઘટનાક્રમ નથી, અગાઉ પણ આ પ્રમાણેના ઘટનાક્રમો જે છે તે હોસ્પિટલની અંદર સર્જાયા હતા, પરંતુ કોઈક એવું પરિબળ જે છે તે ભાગ ભજવી જાય છે અને આખરે હોસ્પિટલ જે છે તેને ક્લીન ચીટ મળી જાય છે। હવેનો આખો ઘટનાક્રમ એ છે કે હાલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગભાઈ દાણી છે તે પણ હાલ હોસ્પિટલની અંદર પહોંચ્યા છે। હોસ્પિટલની અંદર એક બંધ બારણે બેઠક ચાલી રહી છે। આ બેઠકની અંદર ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, સાથે જ અમદાવાદ મેડિકલના જે ભાવિન સોલંકી છે તે પણ છે। શું કહેશો તમે? અત્યારે બેઠક ચાલી રહી છે, બેઠકની અંદર શું કહેવામાં અને અંદર બેઠકની અંદર આ બધું ખોટું કરી રહ્યા છે લોકો, અને કંઈ ખબર નથી, કોઈના સનના કોઈના છોકરાનો વાત કરી નથી, એમને ફોન કરીને કોઈ મેસેજ કોઈ જ કર્યું નથી એમને। હવે એમની મોટે લાયા છે અને એમની રીતે બધું કર્યું છે અંદર। કેટલા દર્દીઓને તમારા ગામમાંથી, બોરીસણામાંથી લાવ્યા હતા? શું કહીને લાવ્યા હતા? અને અગાઉ આ પ્રમાણે આવું કે કેમ્પ લાગ્યો હતો? અગાઉ કોઈ કેમ્પ લાગ્યો હતો, આગલા દિવસે કેમ્પ લાગ્યો હતો અને કાલે લઈ લાયા છે એમને। અને એમને શું કરીને લાયા કે તકલીફ હતી, કોઈ પ્રોબ્લેમ નહોતો નહીં, પણ એમને શું કીધું શું નહીં, લોકોને બીવડાવીને જ લાયા છે આ લોકો, બીજું કંઈ કર્યું નથી અમને। બેઠક ચાલી રહી છે, બેઠકની અંદર શું કહી રહ્યા છે? બેઠકની અંદર કે ભાઈ પેશન્ટ છે ત્યારે એમને બધું શાંતિ રાખો ને એ બધી કંઈક અંદર ચર્ચા કરી રહ્યા છે બધા। શું માંગ છે તમારી? ખાસ આ પ્રમાણેનો ઘટનાક્રમ ન સર્જાય? માંગ તો ભાઈ અમને કડક ના કાઢી અવાય છે, બીજું તો શું થાય, આ લોકોને ભરમાઈને લઈને આવ્યા છે આ લોકોને। અને મારા ફાધર અત્યારે થોડી પ્રોબ્લેમ છે, 2 જણો એક્સપાયર થઈ ગયા છે અમારા ગામના લોકો। 2 લોકોના મોત થયા છે અને અન્ય લોકો છે તે ગંભીર છે, સારવાર હેઠળ છે। પરિવારજનો હોય કે બોરીસણા ગામના લોકો હોય તે એક જ માંગ કહી રહ્યા છે કે આ હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી થાય, સમાજની અંદર એક દાખલો બેસે તે પ્રમાણેની કાર્યવાહી થાય। જો કે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડોક્ટર ભાવિન સોલંકી સહિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગભાઈ દાણી પણ હાલ બેઠકની અંદર ઉપસ્થિત છે। બેઠક ચાલી રહી છે। વસ્ત્રાપુર પીઆઈ SL ચાવડા પણ આ બેઠકની અંદર છે। કઈ રીતે કાર્યવાહી કરવી, સાથે જે શું આખો મુદ્દો હતો, કયા કયા ડોક્યુમેન્ટ જે છે તે માંગવામાં આવ્યા છે કે કેમ,
ડોક્યુમેન્ટ્સ પર શું સહી લેવામાં આવી છે, પીએમજે કાર્ડનો અન્ય કેટલો લાભ જે છે તે હોસ્પિટલે લીધો છે અથવા તો એ જેન્યુઅન છે કે ગેરકાયદેસર છે, આ તમામ બાબતના પાસાઓ છે તે પાસાઓને ધ્યાનમાં રાખીને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી એક તરફ બેઠક ચાલી રહી છે અને બીજી તરફ પરિવારજનોમાં રોષ છે. આ રોષને ઠાલવા માટે સત્તાધીશો દ્વારા એક બેઠક બોલાવવામાં આવી. બેઠકની અંદર આ તમામ અધિકારીઓ છે તે હાજર છે, પરંતુ મહત્વની વાત એટલા માટે છે કે આ પ્રમાણેની જે હાટડીઓ છે આરોગ્યની અંદર ચાલતી, તે હાટડીઓ ક્યારે બંધ થશે તે એક સૌથી મોટો સવાલ છે. ભૂતકાળની અંદર પણ ન માત્ર આવો પહેલો ઘટનાક્રમ છે, અનેક ઘટનાક્રમો બની ચૂક્યા છે અને આ ઘટનાક્રમો ઉપરથી સરકાર અને વ્યવસ્થાઓએ શું શીખ લીધી તે પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે હવે જોવું એ રહ્યું કે આખરે આ બેઠકની અંદર બાદ જે બેઠક પૂર્ણ થાય છે તે બાદ શું ફળશ્રુતિ સામે આવે છે તે પર સૌની નજર રહેશે. અને સાથે જ 2 લોકોના મોત થયા છે, અન્ય લોકો ગંભીર છે, તે લોકોના ઓપરેશનોનો રિપોર્ટ શું છે, ખરેખર તેમનું ઓપરેશન કોઈ જેન્યુઅન કારણસર કરવામાં આવ્યું છે કે પછી પૈસા પડાવવા માટે પૈસાનો આખો વેપલો જે છે તે ચાલી રહ્યો છે તેના આધાર પર આ કોઈ ઓપરેશન કરવામાં આવ્યું. આ તમામ બાબતો છે તે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. બેઠક પૂર્ણ થશે ત્યારબાદ હાલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે કડી તાલુકામાંથી અહીંયા આગળ મેડિકલ કેમ્પ ત્યાં આગળ રાખવામાં આવ્યો હતો. કડી તાલુકાની અંદર બોરીફના ગામની અંદર જે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો ખાદી હોસ્પિટલ દ્વારા, અને ત્યાંથી દર્દીઓને અહીંયા પેશન્ટોને અહીંયા પછી એમની ચકાસણી કરી, સગાવાલાની કન્સેન્ટ લીધે કે નહીં એની તપાસ હાલમાં પોલીસ વિભાગ અને એએમસી વિભાગ કરી રહી છે. અને પરિણામે જે એન્જિયોગ્રાફી કરવામાં આવી એ દરમિયાન 2 જે ત્યાંના વતની છે, ગ્રામજનો છે, એમના મૃત્યુ પણ થયા છે. હાલ એએમસી વિભાગ રાજ્ય સરકારના આપણે તરીકે માનનીય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તમામ તપાસના આદેશ પણ આપ્યા છે અને આવનાર આવશે. એવું ખબર પડે છે કે ક્યાંય બેદરકારી હોસ્પિટલની છે અત્યારે? બેદરકારી સામાન્ય રીતે કોઈ પણ ઓપરેશન કરે ત્યારે કન્સલ્ટ વ્યક્તિનું ઓપરેશન કરતી વખતે તેના સગાવાલાને જાણ કરવામાં આવતી હોય છે, એની સાઇન લેવામાં આવે છે. પરંતુ હાલ ડોક્ટરી સ્ટાફ છે, પેરામેડિકલ સ્ટાફ અહીં આગળ અવેલેબલ નથી. પરિણામે આગળની કાર્યવાહી કરવામાં આવશે કે જો કન્સલ્ટ લેવામાં આવી છે અથવા નથી લેવામાં આવી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે તમામ તપાસના આદેશો આપી દીધા. હાલમાં હોસ્પિટલની અંદર કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર એમના ઓપરેશન થયું છે એનું એ ધ્યાન રાખી રહ્યા છે. પોલીસ વિભાગ અને અમારી એએમસીની જે ટીમ છે ડોક્ટરોની, અમારા એમઓએચ ડોક્ટર ભાવિન સોલંકી અને ઝોનના મેહુલ આચાર્ય, એ લોકો બંને હાલ અહીં ઉપસ્થિત છે અને હોસ્પિટલના ટ્રસ્ટીગણનો સંપર્ક કરવા માટે હાલ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસ આ ગંભીર પ્રકારની બેદરકારી હોસ્પિટલ મેનેજમેન્ટની કહી શકાય. ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર સાથે તપાસ લઈ હોસ્પિટલની આગળની કાર્યવાહી જે પણ ડોક્ટર હશે, કસૂરવાર હશે, એની ગંભીર બેદરકારી આ કહી શકાય, ચલાવી પણ ના લેવાય, એના પર તે કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલના ખાતી ગ્રુપ જે છે ડોક્ટર ચિરાગ જે આના જે સંકલનમાં છે એની સાથે અત્યારે અમારી એએમસીની ટીમ અને પોલીસ વિભાગ એમનો સંપર્ક કરવા માટે હાલમાં પ્રયત્ન કરી રહ્યા છે. એ પોલીસ વિભાગ અને અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અમારા જે ઝોનના એમઓએચ છે એ બંને એ જે ખ્યાતિ ગ્રુપની જે હોસ્પિટલ છે એની સાથે સતત સંપર્કમાં છે અને એના પરથી આગળની કાર્યવાહી કરીને રાજ્ય સરકાર દ્વારા આ ગંભીર બેદરકારી ગણી શકાય કરવા.
ચિરાગભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન હાલમાં ચાલી રહ્યો છે. જવાબ હજી પૂરો આવી શક્યો નથી, પરંતુ એ વખતે જે પણ આપણે વાત કરી કે બેદરકારી ડોક્ટરોની પણ હશે તો આપણે ચલાવી નહીં લઈએ. અચ્છા, કયા પ્રકારના સ્ટેપ્સ લેવાઈ શકે છે એમની સામે જો બેદરકારી જણાશે તો? કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ એ સૂચનાના આદેશો રાજ્ય સરકારના કમિશનરને પણ આરોગ્ય કમિશનરને આપી દીધા છે. હિન્દીમાં કહી દો. ये जो पूरी घटना यहाँ पर हुई તો ફ્રી મેડિકલ કેમ્પ યોજીને આ આખો જે ફંદો જે લોકો માટે તૈયાર કરાયો અત્યારે કેટલાની હાલત ગંભીર છે અને અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ યુએન મહેતામાંથી ત્યાં પહોંચી રહી છે. ડૉક્ટરો જે હાલ દર્દીઓ અત્યારે દાખલ છે એમની પરિસ્થિતિની તપાસ કરશે અને જો એમને જરૂર લાગશે, વધારે સઘન સારવારની જરૂર લાગશે તો યુએન મહેતામાં શિફ્ટ પણ કરશે. અને આ તો સમગ્ર બનાવ દર્દીઓની મેડિકલ રેકોર્ડ્સ વગેરે ચકાસણી કરીને કેટલાને ખરેખર જરૂર હતી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની, એ બધું રેકોર્ડ અમે ત્યાંથી મેળવી અને પછી એક સોલા હોસ્પિટલના તજજ્ઞ, યુએન મહેતાના ડૉક્ટર્સ વગેરે પીએમજેની ટીમના નેતૃત્વ નીચે તપાસ કરીને રિપોર્ટ કમિશનર સાહેબને સુપ્રત કરશે. પ્રોસેસ શું હોય છે કે આ પ્રકારની હોસ્પિટલ કોઈ ગામમાં કે કોઈ વિસ્તારની અંદર પીએમજેવાયના નામે આ પ્રકારનો કેમ્પ કરી શકે? પીએમજેના નામે કેમ્પ નથી હોતા. પીએમજેના નામે લોગિન થતા હોય છે કે ભાઈ દર્દીઓ પાસે પીએમજે કાર્ડ હોય તો એમને પીએમજેના લોગિન એમને સરળ પડે, એટલે દર્દીઓને કોઈ ખર્ચો ન થાય. એટલે દર્દીઓને એ બાને કે ભાઈ તમને તમારી તપાસ થઈ જશે, તમારે કોઈ ખર્ચો નહીં થાય, એ લોકો લાવવા લઈ જવાની આવી વ્યવસ્થા એમણે જાતે ઊભી કરી. પીએમજેનું કોઈ જગ્યાએ નામ કે મંજૂરી કોઈ અમે આપવાની હોતી જ નથી. કોઈ વ્યવસ્થા નથી. કોઈ વ્યવસ્થા નથી. આખી ઘટના જે બની છે એ પીએમજેવાયના રૂપિયા લેવા માટે બની છે એ પ્રકારની વિગતો એવું પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે. અમે તપાસ કરીશું. અમે બધા પેમેન્ટ જે છે એના હોલ્ડ પર મૂકી દઈશું. આ વગેરે પણ થઈશું અને ઘણી બધી હોસ્પિટલો જરૂરી લાગે છે ત્યાં અમે સસ્પેન્શનના પગલાં પણ લીધા છે ડૉક્ટર વિરુદ્ધ અથવા તો હોસ્પિટલ વિરુદ્ધ. જે પણ જરૂર લાગે અમે કમિટીમાં, કમિશનર સાહેબની અધ્યક્ષતામાં કમિટી અમારી ચર્ચા કરતી હોય છે અને એ પ્રમાણે નિર્ણય લઈને આજે તપાસ સમિતિનો જે રિપોર્ટ આવશે એ સાહેબની સલાહ પ્રમાણે અમે આગળ કાર્યવાહી પણ કરીશું. શું પગલાઓ થતા હોય સામાન્ય રીતે આ પ્રકારે? અમે અનઇન્ડિકેટેડ હોય પેનલ્ટી પણ લેતા આવીએ છીએ, પ્લસ અને થિકલ પ્રેક્ટિસ હોય જે ભૂતકાળમાં એવું જે જોવા મળ્યું છે ઘણા, તો એ પણ સસ્પેન્શન સુધીની કાર્યવાહી પણ થતી હોય છે. એ ડૉક્ટરોને અમે પીએમજેમાં અન્ય કોઈ જગ્યાએ પણ પ્રેક્ટિસ ના કરી શકે એવી પણ અમે સૂચના બધાને આપતા આવીએ છીએ. એટલે પીએમજેમાં કોઈ પણ હોસ્પિટલમાં એ લોકો ભવિષ્યમાં ક્યાંય એમપેનલ ના થઈ શકે એવી કાર્યવાહી પણ જરૂર પડે કરતા હોય. 2022માં આ જ હોસ્પિટલમાં સાણંદના તેલાવ ગામના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એના પછી પગલાં કઈ લીધા હતા? કારણ કે 2022નું અત્યારે કોઈ યાદ નથી અમારી પાસે. યાદ નથી એટલે તમે સાહેબ એક મૃત્યુ થયું હતું એક વ્યક્તિ ભાઈ, પીએમજેવાયના કેસમાં જ થયું હતું. એ વખતે પણ સરકારે પગલાં લીધા હતા, તો ફરીથી આ ચર્ચા ચાલુ થઈ. 2022નો કેસ મારે જોવો પડશે. અત્યારે મારી પાસે મને માહિતી નથી. હું હમણાં જ આવેલો છું, અહીંયા 2024માં આવેલો છું. એટલે 2022નો ડેટા હું જોઈને તમને જ્યારે ઈચ્છા હશે ત્યારે હું તમને માહિતી આપી શકીશ. બેસિકલી પ્રોસેસ જે લોકો લઈ ગયા હતા કેમ્પ કરવા માટે, કેમ કોઈ જોગવાઈ છે? પીએમજેના નામે કોઈ જોગવાઈ નથી હોતી. ઇન જનરલ પણ કોઈ ના ના. અને અમે હવે એક સર્ક્યુલર કરીને બધી હોસ્પિટલોને જાણ કરી દઈશું કે પીએમજેના અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 મોત બાદ વિવાદ વધુ વકર્યો. હોસ્પિટલ સંચાલકોએ ભીનું સંકેલવાનો પ્રયાસ હવે શરૂ કર્યા છે. વિવાદ વધવાને કારણે દર્દીના પરિજનો સાથે હોસ્પિટલમાં બંધ બારણે બેઠક યોજાઈ. પરિજનોને સાંભળવાના નામે મુદ્દો દબાવવાની રણનીતિ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસની હાજરીમાં હોસ્પિટલના સત્તાધીશોની આ બેઠક, હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે બેઠક કરવાની પરવાનગીની પરિવારે માંગ કરી છે. મારા ફાધર છે તો મારા ફાધર ઓપરેશન કરતા હોય તો દીકરાની તમારે કોઈ પણ કોઈની વાઈફ ડિલિવરી ઉપર હોય ને તો ડોક્ટર એના હસબન્ડની સહી લેતા હોય છે. તો તમે આટલી મોટી બેદરકારી કેવી રીતે રાખો?
બેદરકારી નથી ડિયર. આની અંદર એની બેસ્ટ ગાઈડલાઈન પ્રમાણે જો પેશન્ટ કોન્શિયસ હોય તો પેશન્ટ પોતે સહી આપી શકે છે. પેશન્ટની રેકોર્ડિંગ બી છે ઓન ટેબલ. वीडियो रिकॉर्डिंग बताओ वो मिलिंद भाई को बोला. अरे वो बात नहीं है. पहली बात आप समझो, आप मेडिकल लाइन में हो. मैं आपकी बात आपको समझ रहा हूं. बताओ, आप ऐसा बोल रहे हैं कि बिना मेरे फादर किया. की 3 नली ब्लॉक है. इतनी सीरियस मैटर होते हुए भी आपने रिलेटिव को, आप समझ सकते हो कि इतनी सीरियस मैटर है, ये करूंगा उसमें पूरे जान का जोखिम है, आपको पता है, फिर भी आपने किसी को बताया ही नहीं. भाई मार्केटिंग वालों ने बोला कि हम कर रहे हैं, मैं तो ऑपरेशन कर सकता हूँ. पेशेंट को पूछा, पेशेंट बोले नहीं आप पूरी सिस्टम है, आपका पूरा स्कैब है, उसमें PMJY के ऐसा तो है नहीं कि आपने 2 ही ऑपरेट करे. आपके गाँव के कितने सारे पेशेंट को ऑपरेशन किया है. अरे आप समझे नहीं मेरी बात. ऑपरेशन किया वो सवाल नहीं है, लेकिन आपकी जो बेदरकारी है ना हॉस्पिटल की और आपके स्टाफ की, बेदरकारी नहीं बोलते हैं. नहीं यही बोलते हैं. आप कुछ भी समझो, आप कुछ भी समझो, बेदरकारी नहीं बोलते. आप कुछ भी समझो. पेशेंट खुद जब अच्छे कॉन्शियस में रहता है, अगर वो बोल रहा है कि हाँ मेरे को ऑपरेशन कराना है, वो रिस्क समझ रहे हैं. आपने पेशेंट को ये बताया था कि आपकी 3 नली ब्लॉक है. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી પટેલ. માનસી, પરિવારજનોનો આક્રંદ તો જોયો અને તે જે હોબાળો મચાવવામાં આવ્યો છે સ્વાભાવિક છે. જ્યારે પોતાનો આપ્તજન ગુમાવે તો રોષ થાય. હવે પરિવારજનોએ જે માંગ કરી છે મેનેજમેન્ટ સાથે બેઠકની, તેને લઈને શું અપડેટ? ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો બેઠકના નામે ક્યાંક મજાક થતી હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે હજી સુધી મેનેજમેન્ટ સામે નથી આવી રહ્યું, પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા જે રેસિડેન્ટ તબીબો છે તેમની સાથે આ જે ગ્રામજનો અને ગ્રામના જે સરપંચ છે તેમની સાથે જે બેઠક છે તે બેઠક યોજાઈ હતી. પરંતુ બેઠકમાં પણ તેમને સંતોષકારક જવાબ નહોતો મળ્યો અને બહાનાઓ કરવામાં આવ્યા હતા કે જે મૃતક છે કે જેમનો જીવ ગયો છે તેમની ઓલરેડી 3 નળીઓ બ્લોક હતી, જેના કારણે તેમનું મોત થયું હોવાનું હોસ્પિટલના જે રેસિડેન્ટ તબીબ છે તેમને બેઠકમાં કીધું હતું. એટલે ક્યાંક ને ક્યાંક બેઠકના નામે મજાક ચાલી રહી છે. તેના જ કારણે જે ગ્રામજનો છે અને સરપંચ છે તેમનો વિરોધ સામે આવી રહ્યો છે. તેઓએ સંચાલક, હોસ્પિટલના જે સંચાલકો છે, મેનેજમેન્ટની ટીમ છે તેમની સાથે બેઠક કરવા માટે માંગ કરી છે. જ્યાં સુધી તેમની જે માંગ છે તે પૂરી કરવામાં નહીં આવે, એટલે કે સંચાલક સાથે તેઓ વાતચીત નહીં કરે, બેઠક નહીં કરે, ત્યાં સુધી જે 2 લોકોના મોત થયા છે તેમનો જે મૃતદેહ છે તે નહીં સ્વીકારે. હાલની વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં એક બાદ એક તમામ કોર્પોરેશનની જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે પણ આવી પહોંચી હતી. ભાવિન સોલંકી આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે દેવાંગ દાણી તે પણ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ હોસ્પિટલના જે તબીબો છે તેમની સાથે વાત કરવામાં આવી હતી. ભાવિન સોલંકી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જે રીતે દર્દીઓના સગાઓએ આક્ષેપ કર્યો છે તે અંગે તપાસ કરવામાં આવશે અને કોની પરવાનગીથી ઓપરેશન કર્યું છે. કારણ કે જે દર્દીઓના સગા છે કે જે લોકોના 2 મોત થયા હતા તેમને આક્ષેપ કર્યો છે કે ઓપરેશન કરતા પહેલા નિયમ હોય છે કે દર્દીઓના સગાની પરવાનગી લેવી પડે અને તેમના સહી સિક્કા કરવા પડે, પરંતુ તે પ્રકારે હોસ્પિટલના પ્રશાસન દ્વારા કોઈ જ પ્રકારની લીગલ કાર્યવાહી કરી નથી અને પરિવારજનોની કીધા વગર જ તેમને દર્દીઓનું ઓપરેશન કર્યું હતું અને ત્યારબાદ એન્જિયોગ્રાફી કર્યા બાદ સ્ટેડ મૂક્યું હતું અને તેના કારણે 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલની વાત કરીશું તો જે બેઠકનો દોર છે તે ચાલી રહ્યો છે, પરંતુ હજી સુધી હોસ્પિટલના જે સંચાલક છે તે સામે નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આમાં સંચાલકો પણ કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે 2 લોકોના મોત થયા છે. તેઓ સામે આવવાના બદલે, જવાબ આપવાના બદલે ઢાક પીછોડો કરતા હોવાનું સામે આવી રહ્યું છે. જી, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો અહીં સંચાલકો જે જવાબદાર છે, જેમણે સામે આવીને જવાબ આપવાનો હોય, તેઓ જવાબ આપવા પણ સામે નથી આવ્યા. ખ્યાતિ હોસ્પિટલમાં મોતના ખેલમાં મોટો ખુલાસો થયો. સંચાલકોના માથે રાજકીય માથાઓનો હાથ હોવાની ચર્ચા ચાલી રહી છે. હોસ્પિટલના ઉદ્ઘાટનમાં મોટા નેતાઓ પહોંચ્યા હતા. સાંસદ નરહરી અમીનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો ભાજપના વરિષ્ઠ નેતા બાબુ પટેલ પણ ઉપસ્થિત હતા.
ફ્રી મેડિકલ સારવારના નામે કેમ્પ યોજી જીવ સાથે ચેડા કરવામાં આવ્યા. સરકારી યોજનામાં રૂપિયા પડાવવાનો આ મોટો કારસો સામે આવ્યો છે. અગાઉ પણ અનેક મેડિકલ કેમ્પ યોજ્યા હોવાનો ઘટસ્ફોટ થયો. બોરીસણાના 2 દર્દીના મોત થયા, જ્યારે 5 આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટના મુદ્દે આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય મંત્રીએ આદેશ આપીને હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા. અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશ, આટલી મોટી ઘટના, ગંભીર, દુર્ભાગ્યવશ કહી શકાય કે આવી ઘટના ગુજરાતમાં બની છે અને આવા સમયે આરોગ્ય મંત્રી જે પ્રચારમાં વ્યસ્ત છે, માત્ર તપાસના આદેશ આપીને શું હાથ અદ્ધર કરી લીધા? અમિતા, ગુજરાત, અમદાવાદ અને સરકાર ઉપર એક આરોગ્ય વિભાગનું મોટું કલંકરૂપ આ બનાવ છે કે ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોને બસમાં લઈ આવવા, કેમ્પને બાને આ રીતે જેને કહી શકાય કે ઓપરેશનો કરવા અને એમાં 2 મોત થાય અને 5 દર્દીઓને અત્યારે હતપ્રત થઈ જાય એવી સ્થિતિ મુકાણી છે. ત્યારે સરકાર જાગી છે અને એ પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો વિસ્તાર કહી શકાય. મહેસાણાના કડીનું બોરીસણા ગામ છે. આ ગ્રામજનોને પણ સૌથી મહત્વની વાત અત્યારે અમિતા એ છે કે જે આ ખ્યાતિ હોસ્પિટલ છે કે ખ્યાતિ હોસ્પિટલનો જે ઉદ્ઘાટનમાં પણ રાજકીય નેતાઓની ઓથ હતી દેખાઈ રહી છે. આપણી પાસે એ સમયનો અખબાર છે. ખ્યાતિ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં એ સમયે અત્યારે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન છે, બાબુભાઈ જમનાદાસ પટેલ જે દસકોઈના ધારાસભ્ય છે, ભાજપના વરિષ્ઠ આગેવાનો છે, અને એ જ રીતે જેને કહી શકાય કે આત્મારામભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય, આ તમામ લોકો જે તે સમયે જે કહી શકાય એ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આવ્યા હતા. જેમ રાજકોટના ટીઆરપી ઝોનમાં અધિકારીઓ હતા એમ અહીં રાજકીય અગ્રણીઓ હતા અને રાજકીય અગ્રણીઓની ઓથ હેઠળ જ આ હોસ્પિટલ વગર પરમિશને ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોને દર્દને, અત્યારની એટેકની જે બીમારીઓ થતી હતી, એટેકમાં મોત થતા હતા, એ રીતે લલચાવીને તમે તમારું સ્કેન કરાવો, તમે સ્ટેન્ટ મુકાવો, આ લાલચ આપીને લઈ આવતા હતા. આ એક સાબિત થયું છે. અને સૌથી મહત્વની વાત ગાંધીનગરથી મળે છે કે અત્યારે એમની મંજૂરી વગર આ ગયું હતું તો એ બિલ્ડર જે ખ્યાતિ હોસ્પિટલના જે સંચાલક છે એ કાર્તિક પટેલ હોય કે રાજપૂત હોય ચિરાગ, આ તમામ લોકોએ અત્યારે સંવેદના ખાતર પણ હોસ્પિટલે પહોંચવું જોઈએ અને એની સામે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ, પણ ગુજરાતમાં આવા કિસ્સા અને આ ક્યાં સુધી ચાલશે? અને આરોગ્ય તંત્રમાં અંધાપા કાંડ પછી આપણે એમ લાગતું હતું કે મોનિટરિંગ થશે. શિક્ષકોમાં જે દુષ્કર્મનું હતું, આરોગ્ય તંત્રમાં આવા બનાવો બને છે. આપણી સાથે વિજય દેસાઈ પણ જોડાયા છે. વિજયભાઈ, રાજકીય ઓથ પણ હોવી જોઈએ આવડી મોટી હોસ્પિટલ અને પૂર્વ મંજૂરી વગર આ રીતે ગ્રામ્ય વિસ્તારોનો કેમ્પ કરે, શું કહેશો? આ રીતે ગામડાની ભોળી પ્રજાને સરકારી યોજનાના નામે છેતરીને મોતના મુખમાં ધકેલી રહ્યા છે હોસ્પિટલના સંચાલકો. કારણ કે એમને કોઈનો ડર નથી, કારણ કે રાજકીય મોટા માથાઓ તો એમને ત્યાં ઉદ્ઘાટનમાં આવે છે, એટલા માટે જ આ લોકો ભાન ભૂવે છે. સૌથી મોટો ખુલાસો અત્યારે એ થયો છે કે આ ખ્યાતિ હોસ્પિટલે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર કડીના બોરીસણા ગામની અંદર મેડિકલ કેમ્પ યોજ્યો હતો. પીએમજે યોજનાનો જે નિયમ છે, નિયમ પ્રમાણે તમારે આ પ્રકારે મેડિકલ કેમ્પ યોજી શકતા નથી. આ પ્રકારે જે સ્ટેટ જે ડેપ્યુટી ડાયરેક્ટર છે પીએમજે યોજનાના ડોક્ટર યુબી ગાંધીએ જે સ્પષ્ટતા કરી કે આ પ્રકારે કેમ્પ યોજવાની કોઈ મંજૂરી નથી. ઉપરાંત જો મેડિકલ કેમ્પ યોજવો હોય તો તાલુકા આરોગ્ય અધિકારીની જે મંજૂરી હોવી જોઈએ એ પણ નથી લેવામાં આવી. એટલે કે એમની મેળે જ માત્ર આખા ગામને બીમાર કરીને, બીમારમાંથી કેટલાક દર્દીઓને તારવીને કે જેમની પાસે પીએમજે યોજના કાર્ડ હતા એવા લોકોને હોસ્પિટલમાં લાવી ઓપરેશન કરી નાખ્યા અને એમાંથી 2 લોકોના જીવ ગુમાવવાના વારો આવ્યો ને 5 લોકો હજી આઈસીયુમાં સારવાર હેઠળ છે. પરંતુ આ જે ડોક્ટરો છે, આ જે ખ્યાતિ હોસ્પિટલ છે, જે ફાઉન્ડેશન ચલાવે છે, એ બિલ્ડર લાઇન સાથે જોડાયેલા છે, અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એવા જે આ હોસ્પિટલના જે સંચાલકો છે એમને કોઈનો ડર નથી, કારણ કે એમના પાસે મોટા રાજકીય માથાઓના હાથ છે. એટલા માટે એ લોકો આ રીતે લોકોના જીવ લઈ રહ્યા છે. આપણી પાસે એ જે મેડિકલ કેમ્પ યોજાયો હતો એનું પોસ્ટર પણ આવી ગયું છે કે જે પ્રકારે 10 તારીખે એટલે કે રવિવારનો દિવસ નક્કી કરાયો હતો કે જ્યાં મહાદેવજીનું મંદિર છે ત્યાં સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી ન માત્ર હૃદય રોગ પરંતુ હાડકા, સાંધા અને મણકાના રોગ સહિત પેટના રોગ, આ તમામ જે રોગો છે એના નિદાન કરી આપવામાં માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કેમ્પમાં નામ નોંધાવવાનું ફરજિયાત અને એક નંબર પણ આપવામાં આવેલો હતો. અને લોકોએ લગભગ 80 લોકોએ આ મેડિકલ કેમ્પની અંદર સારવાર કરાવી અને ત્યારબાદ અહીંના જે ખ્યાતિ હોસ્પિટલના જે ડોક્ટરો પહોંચ્યા હતા
એ ડોક્ટરોએ એમાંથી 19 લોકોને અલગ તારવ્યા અને કહ્યું કે તમારી વધુ સારવારની જરૂર પડશે, એટલા માટે અમારી હોસ્પિટલ અમદાવાદ ખાતે આવજો, તમારે રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે, કારણ કે તમારી જોડે આયુષ્યમાન કાર્ડ છે, એટલા માટે અમે બધું જ મફત કરી આપીશું, તમને લઈ જઈશું, તમને ખવડાવીશું, તમારી સારવાર કરીશું, ઓપરેશન કરીશું અને તમને પાછા મૂકી દઈશું. એટલે લોકો પોતે ડરના માર્યા કે પોતાના આરોગ્યની સંભાળ માટે થઈને આમની લાલચમાં આવી ગયા. એ લાલચમાં આવ્યા તો પરિવારને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી નાખવામાં આવ્યા. એ ઓપરેશનમાં 2 લોકોના મોત થયા, 5 સારવાર હેઠળ છે, 19 લોકોની એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી હતી. એટલે આ રીતે તમારા ગામમાં પણ જે ગુજરાતના અન્ય દર્શકો છે એમને સ્પષ્ટ કહેવામાં આવે કે આ મા કાર્ડનો લોગો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJ યોજના, આ પ્રકારનો લોગો મારીને કોઈ પણ હોસ્પિટલ મેડિકલ કેમ્પ યોજી શકતી નથી. આવું સ્ટેટના ડેપ્યુટી ડાયરેક્ટર PMJ યોજનાના ડોક્ટર UB ગાંધી સ્પષ્ટપણે કહી રહ્યા છે, કારણ કે આ યોજના સાથે છેતરપિંડી છે, સરકાર સાથે છેતરપિંડી છે, નાગરિકોના જીવ સાથેનો આ જોખમ છે, ખેલ છે. આ ખાનગી હોસ્પિટલના સંચાલકો રૂપિયા પડાવવા માટે કરી રહ્યા છે, આરોગ્યની અંદર સ્પષ્ટ થાય છે. પરંતુ ગુજરાતના આરોગ્ય મંત્રી તો માત્ર તપાસના આદેશ કરી એન્ટી સ્ટેટ ફ્રોડ યુનિટને આ PMJ યોજનામાં જે કામ કરે છે એને કામગીરી સોંપીને હાલ મુંબઈની અંદર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. એટલે ઋષિકેશભાઈ પટેલને પણ એ અહીંથી જ્ઞાત થાય કે આ જે મત વિસ્તાર છે, આ જે વિસ્તાર છે, ત્યાં આ પ્રકારે જે લોલમ લોલ ચાલી રહ્યું છે તમારા રાજમાં, એના પર અંકુશ લાવો તો લોકોના જીવ જતા બચી શકે. જી આભાર આપનો. તો અત્યારે આ ઘટના જે સૌથી ગંભીર છે, કારણ કે આપણા ગુજરાતને કલંકિત કરતી આ ઘટના છે. એક તરફ સરકાર જે સુવિધા આપવા માટે આવા કાર્ડ આપે છે, પરંતુ આ સુવિધાના નામે આ સંચાલકો ખાનગી હોસ્પિટલના જે પોતાના ખિસ્સા ભરવાની નીતિ અપનાવે છે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. તમારી સાથે તમારી